ગુવાહાટીમાં સીઆરપીએફનો 87મો સ્થાપના દિવસ ઉજવાયો। પૂર્વોત્તરમાં પ્રથમવાર પરેડ યોજાઈ। આસામના ગુવાહાટી સ્થિત અર્જુન ભોગેશ્વર બરુઆ રમતગમત સંકુલ ખાતે કેન્દ્રીય અનામત પોલીસ દળના 87મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દેશની આંતરિક સુરક્ષાના પ્રહરી એવા આ દળના સ્થાપના દિવસની પરેડનું પૂર્વોત્તર ભારતમાં પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું, જે સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મનાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઐતિહાસિક સ્થાપના દિવસ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી સલામી ઝીલી હતી। પૂર્વોત્તરના પ્રદેશમાં પ્રથમ વખત યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ગૃહમંત્રીએ સીઆરપીએફના જવાનોના શૌર્ય અને શિસ્તની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં આ પ્રકારના આયોજનથી સ્થાનિક જનતા અને સુરક્ષા દળો વચ્ચેના વિશ્વાસમાં વધારો થશે। આ પ્રસંગે દળના શ્રેષ્ઠ કામગીરી કરનારા જવાનો અને શહીદોના પરિવારોને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। જવાનોને સંબોધિત કરતા અમિત શાહે દેશની આંતરિક શાંતિ અને અખંડિતતા જાળવી રાખવા માટે સીઆરપીએફના જવાનોએ આપેલા સર્વોચ્ચ બલિદાનને નમ્રતાપૂર્વક યાદ કર્યું હતું। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નક્સલવાદ હોય કે આતંકવાદ, સીઆરપીએફના જવાનોએ હંમેશા અગ્રેસર રહી પડકારોનો સામનો કર્યો છે। ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આધુનિક શસ્ત્રો અને નવી ટેકનોલોજીના સમન્વયથી સીઆરપીએફ આગામી સમયમાં સલામત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવશે। તેમણે દળના આધુનિકીકરણ માટે સરકારની કટિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો।